ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. થઈ ગયું છે મોર્નિંગ, તો ચાલો ફટાફટ નાહી લઈએ અને નાસ્તો રેડી કરી લઈએ, કારણ કે ઓલા ભાઈ હિયાને એના ડેડી બને ઉઠે પહેલાં નાસ્તો તો રેડી જોશે ને. તો ચાલો હવે આપણે બનાવી લઈએ નાસ્તો. તો ચાલો હું બનાવી લઉં નાસ્તો. મોર્નિંગમાં નાસ્તો રેડી થઈ ગયો છે. રોટલી, ચા અને કેરી. મોર્નિંગમાં કેરી, અને મારા હિયાનભાઈ છે ને કેરી માંડ્યા છે અત્યારમાં દાબવા જાગીને તરત. એની મમ્મી ખવડાવે છે. ધડાધડ ગળી જાય છે કે ખાય છે ખબર નથી પડતી. જો છે નિરાતે ખવાય બટા. આપણી પાસે જાજી બધી કેલી છે. એટલી બધી ભૂખ લાગી છે. જો હવે આવે છે ભાઈ મારી પાસે. જો મમ્મા 1 2 કરાવે. 1 2 કરો. 1 2 કરો. 1 1 1. વાવ, મારો ટકલો લાગે છે. જય શ્રી કૃષ્ણ કરો બધાને. વાહ, રાધે રાધે કેમ કરાય? હવે મમ્મા પાસે ત્યાં છે, અહીંયા છે જે વાહ. જા મમ્મા પાસે જા. 1 ગરમી એમ નહીં થાય, શું કરવું? તો ગરમી થાય તો એસી બેસી મુકાવો. હા તઈ ને બાપાના ઘરે હતા ને. અમારા બાપાના ઘરે 2 ટન ના એસી છે. તઈ ટેબલો. 2 ટન. હા જોયા હે એસી. આમ બાયણું ખોલો ને તો ફફડાટી કરે 2 એસી. તઈ પંખા આવી છે. પંખા બાયણું ખોલે પંખા ના હવા આવે. કાઈ નહીં, લે અમારે ફળિયું એવડું મોટું છે ને, આમ ખાલી આમ દરવાજો ખોલે ને દરવાજો તા તો આમ 2 ટન ના એસી માંથી ફફડાટી કરે ઘડીકમાં. ગરમી બધું ભાગે જાય. તઈ અહીંયા તડકામાં ન્યા બપોરે તો બફારો થાય ને હગો. હું આમ જો તો ખરા કેવી સરસ ની જોવામાં. ગરમીમાં બફાઈ જાવ તો પછી હું લંગાઈ જાઉં. બફાઈ જા પછી લંગાઈ જાઉં. લંગાઈ જા તો હુઈ જવાનું 2 કલાક. આમાં કેમ હું ગરમીમાં. ત્યાં તો બહુ હતા એસી વાળી, તોય હુઈ જતા. ત્યાં પણ વાત અલગ હતી યાર. હવે સુરતમાં શું આમ થોડી ફેસિલિટી તો જોઈ ને. ઓહો હો. મને તો એસી વગર નહીં જ ચાલે. નહીં ચાલે. નહીં, આ કુલર એ દા નથી દેતું. હવે લઈ આવશું હો એસી. હા હા, તું જો બોલેગી ના વહી કરેંગી. હા. આજે જો રવિવાર હતો ને, અત્યાર લગી કામ કર્યું. બપોરે 2 વાગે જમવા દીધું છે. આ બપોરે 2 વાગે જો. કામ હોય તો કરવું તો પડે ને. પછી આમ કઈ 2 વાગે જમવા દ્યો તો પછી ભૂખ કેમ લાગે આમાં કેતો? ભૂખની વધારે લાગે. કાંઈ એ તો તે કામ કર્યું એટલે અમે તો બેઠા હતા ને. અમારી તો ભૂખ મરી ગઈ. અમારે શું કરવાનું? સવારે 9 વાગે નાસ્તો કર્યો હતો. જો અત્યારે રસ રોટલી ને માંડી છે દાબવા. ગજબની ભૂખી થઈ છે કામ કરી કરીને. અમે નીકળી ગયા છીએ બહાર જવા માટે. રેડી થઈ ગયા હતા તો પછી હવે ચાલીને BRTS સુધી જવું પડશે. તો ચાલો હવે અમે નીકળી ગયા છીએ. નિયાનભાઈ ટાટા કરે છે. બેસી ગયા છીએ BRTSમાં. સોરી, બેસવાનો તો વારો ન આવ્યો હોય, જો ઊભો રહેવાનો વારો આવ્યો છે. પણ કેટલા ટાઈમ પછી BRTSની મોજ. જો આયનભાઈ છે એક દાદીમાના ખોડામાં બેસી ગયા છે, અને અમે જે BRTSમાં બેસીને જઈએ છીએ. ટાટા બાય સીયુ. તો જો અમે બસમાં બેઠા છીએ, અને હાય એસીવાળી બસ છે તો મજા પડી ગઈ. અને અમે આવી ગયા છીએ એક જગ્યાએ આવવાનું હતું ત્યાં, અને જો સાહેબના હાથમાં પર્સ ને થેલીને બધું પકડાઈ દીધું છે. ને એ ઊભો માવો ખાય છે ને તો મજા પડી ગઈ છે. એને તો શું હોય, એને આ કૂતરો એને સામે જોવે. મને થોડોક માવો આપ. જોવે છે કે કાર ને બાઇક ને ન હોય તો કેવી ફિલિંગ આવે.
આવી ગયા છીએ સ્વામિનારાયણ મંદિરે અને આ છે સ્વામિનારાયણ મંદિરનો પ્રોજેક્ટ. હજી તો બન્યું નથી પૂરું, હજી આ ટાઈપનું બનવાનું બાકી છે. તેઓ હજી કામ ચાલુ છે. તો અમારે એક જગ્યાએ જમવાનું હતું, અમારા રિલેટિવે જમણવાર રાખ્યું હતું, તો ત્યાં અમે આવી ગયા છીએ જમવા માટે. અને આ મંદિરમાં દર્શન ને એવું બધું કર્યું. અને જો આ એનો પ્રોજેક્ટ છે જોયો. અને આ જો બધા ભેગા થયા છે, બધા રિલેટિવ્સ, બધા મામા માસીઓના ના તે બધા રિલેટિવ્સ છે મારા. અને આ જો બધા વાતોના ગપાટા જીકે છે. અને છોકરાઓની મોજ. મારો ટેણીઓ બેઠો છે એના એક ભાભુના ખોડામાં. આ છે અહીંયાની ફિયા મારી પાછળ. અને આ છે ઘણી બધી ફિયા અને ભાભુના જે ઘણા ભેગા થયા છે. તો મોજે મોજ છે ટેણિયામાં. જો પથ્થર ભટકાડીને આ પેલા આદિમાનવની જેમ અગ્નિ ઉત્પન્ન કરવાની કોશિશ કરી રહ્યો છે મારો ટેણીયો.